વાત કરીએ પંચમહાલના ગોધરામાં સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગના દ્રશ્યો અને જૂના ટાયરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોધરા અમદાવાદ હાઈવે બંધ કરવો પડ્યો હતો. એક તરફનો રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગોધરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. તો જૂના ટાયરનો સ્ક્રેપ અને જ્યાં આ આગ ભભૂકી ઉઠી તો આજ મુદ્દે સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર, શું સ્થિતિ વિવેક? વાત કરીએ તો ગોધરાના ભમૈયા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. આ જૂના ટાયરનો સ્ક્રેપનું ગોડાઉન હતું, જેમાં અચાનક આગ લાગવાની સાથે જ ટાયરો સળગીને ખાક થઈ ગયા હતા. આ કોલ હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગને મળતા નગરપાલિકાના ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જોકે આગ વધુ વિકરાળ બનતા જે મુખ્ય હાઈવે છે એ વનવે થઈ જવા પામ્યો હતો. લોકટોળા જમ્યા હતા અને તેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.